નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારે આપી ખેડૂતોને મિત્રો ચેતવણી। તમે પણ મિત્રો ખેડૂત છો, આ સમાચાર મિત્રો તમારા માટે ખૂબ જ જરૂરી છે। સરકાર તરફથી મિત્રો ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહે મિત્રો। સરકારે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી દીધી છે। મિત્રો સોશિયલ મીડિયા ઉપર એક એવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા માટે અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવા માટે કહ્યું છે અને તમારા મોબાઈલમાં પણ મિત્રો આવો કોઈ મેસેજ આવે છે તો તેને તરત ડિલીટ કરી લેવા અપીલ પણ મિત્રો કરવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો નિયમ પિતા ગુજરાતી હશે તો જ મિત્રો સ્કોલરશિપ મળશે। મિત્રો ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે મિત્રો સ્કોલરશિપના નિયમો બદલ્યા છે। મિત્રો પિતા ગુજરાતી હોય તો જ બાળકને સ્કોલરશિપ મળી શકશે। મિત્રો જો પિતા બિન ગુજરાતી હોય અને માતા ગુજરાતી હોય તેવા બાળકને સ્કોલરશિપ મળશે નહીં। મિત્રો નવા નિયમ મુજબ જો ગુજરાત બહારની વ્યક્તિ ગુજરાતમાં સ્થાયી થઈ જાય છે તો મિત્રો તારીખ 1/4/1978 પહેલાં રાજ્યમાં સ્થાયી થવા હોવા જરૂરી છે। મિત્રો પિતાનું એલસી, શિડ્યુલ મિત્રો કાસ્ટ અને શિડ્યુલ ટ્રાયલ દાખલો, આવકના દાખલામાં મિત્રો મહત્તમ 1.50 લાખની આવક, રેશનિંગ કાર્ડમાં મિત્રો બાળકનું નામ અને તે કાર્ડ આધારિત લિંક કરાયેલું હોવું જરૂરી છે। મિત્રો બેંકમાં મિત્રો એક્ટિવ ખાતું અને બાળકમાં શાળામાં મિત્રો બાળકની 80% હાજરી હોવી પણ જરૂરી છે તો જ મિત્રો વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ મળશે। તેવો મિત્રો નવો નિયમ લાગુ કરવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2 યોજનાની મિત્રો મંજૂરી। કેન્દ્રીય કેબિનેટે મિત્રો શુક્રવારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી મિત્રો 2.0ની યોજનાની મિત્રો મંજૂરી આપી હતી, જેથી મિત્રો 3 કરોડ નવા મકાનો બનાવવાનો મિત્રો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો વાસ્તવિકતા કંઈક અલગ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજુ મિત્રો કેટલાય ઘરો બન્યા નથી। આટલી મિત્રો યોજનાઓ હોવા છતાં દેશના અનેક લોકો હજુ કાચા મકાનોમાં રહી રહ્યા છે, કેટલાય હજુ મિત્રો ઝૂંપડા બાંધીને રહે છે। ત્યારે મિત્રો સરકાર સામે સવાલો એ ઊભા થાય છે કે બીજા હવે 3 કરોડ ઘરો બનાવવાની યોજનામાં સરકાર શું ઊણી ઉતરશે ખરી? ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભૂવા ભોપાળા બંધ થશે। મિત્રો ગુજરાતમાં મિત્રો અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ મિત્રો કાયદો લાદવા માટે માંગ મૂકવામાં આવી છે। મિત્રો હાઈકોર્ટ સમક્ષ જાહેરાત હિતની મિત્રો રીટ અરજીમાં રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી તરફથી મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં મિત્રો સોગંદનામું કરી રજૂઆત કરવામાં આવી છે। સરકાર બહુ મોટા અને મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી કે મિત્રો ગુજરાત વિધાનસભામાં આગામી સત્રમાં બ્લેક મેજિક અને મિત્રો અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને નાથવા મિત્રો માટેનું ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે। મિત્રો ટૂંકમાં મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે હવે કાયદો પણ આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો 2.62 લાખ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાદબાકી કરી દીધી છે। આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય, ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય, પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય, જેવે ખોટી રીતે મિત્રો લાભ લેતા ખેડૂતોના તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે। રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે મિત્રો છેલ્લા 17મા હપ્તામાં રાજ્યના મિત્રો 47,54,529 ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે। મળતી માહિતી મુજબ જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવા પાત્રતા નહીં ધરાવતા ખેડૂતો પાસેથી રિકવરી કઢાવવા માટે જિલ્લા તંત્ર ગ્રામ સેવકની સહાયની કાર્યવાહી થઈ રહી છે। પીએમ કિસાન સન્માન યોજનામાંથી દર 4 મહિને મિત્રો 2000 રૂપિયા લેખે વર્ષે મિત્રો 6000 રૂપિયા તરીકે
ખાતેદાર ખેડૂતને ખાતામાં મિત્રો જમા કરવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીમા વગરના વાહન ચલાવશો તો દંડની સાથે મિત્રો જેલ પણ થશે। રસ્તા ઉપર થતા અકસ્માતોને અને જોખમોને રોકવા માટે કેન્દ્ર સરકારે મિત્રો મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓનો મિત્રો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત મિત્રો ભારતીય રસ્તા ઉપર ચાલતી મિત્રો તમામ ગાડીઓ ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને મિત્રો કાનૂની ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો પણ આવી શકે છે। જો કે આ નવા નિયમ અનુસાર પહેલીવાર મિત્રો અપરાધ થવા ઉપર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે। બીજી વાર ભૂલ થવા ઉપર આપને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો કે આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા થવાનું છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને મિત્રો ભારે પડી શકે છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફી અંગે જાહેરાત થશે તેવા મિત્રો સમાચાર આવ્યા હતા। એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોને 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર મિત્રો 10 માસ માટે કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ મિત્રો તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે 2,63,595 રૂપિયાનું અનુમાન સતત વધતું ગયું છે, એટલે કે મિત્રો સતત દેવું વધતું જઈ રહ્યું છે। મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે મિત્રો દેવાદાર બનતો જાય છે, જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે મિત્રો। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ સુધીના દેવા માફ કરી તો પણ મિત્રો 90% ખેડૂતોના દેવા મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે મિત્રો। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો આયુષ્માન યોજના હેઠળ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। તો મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર મિત્રો આપ્યા છે। ગુરુવારે મિત્રો તેમણે કહ્યું હતું કે આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે। તેઓ મિત્રો કહ્યું હતું કે નવી સરકારમાં અમે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માનનો લાભ આપી રહ્યા છીએ। એટલું જ નહીં, સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે। 20,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આ નિર્ણયથી અમે ખેડૂતોનો વધુ આત્મનિર્ભર બનાવવા માટે આ યોજનાને મિત્રો આગળ વધારી રહ્યા છીએ મિત્રો। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો વહાલી દીકરી યોજનામાં થયા ફેરફાર। તો વર્ષ 2019માં વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી હતી। છેલ્લા 5 વર્ષોમાં આ યોજના હેઠળ 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી હતી। આ યોજનાનો લાભ હવે 2025 અને 26માં મળવા લાગશે। રાજ્ય સરકારે ગરીબ દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ સમયે 4,000 રૂપિયા અને ધોરણ 9માં પ્રવેશ સમયે 6,000 અને 18 વર્ષની વયે પહોંચતી વખતે 1 લાખ રૂપિયાની સહાય આપશે। આ સમયગાળા દરમિયાન જો ઘરમાં વડીલ કમાનાર વ્યક્તિનું મોત થાય છે તો રાજ્ય સરકાર તેની પુત્રીઓને 10,000 વધારાની રકમ વીમા પ્રદાન કરશે। પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓને જ મળશે જેમને વધુમાં વધુ 3 બાળકો હોય। દંપતીના 3 બાળકોમાં 1 અથવા 3 પુત્રીઓ હોય તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે ગૃહ વિભાગનો નવો પરિપત્ર જાહેર થયો છે, જેમાં 5 વર્ષ કરતાં વધુ સમયથી એક જિલ્લા કે ઝોનમાં નોકરી કરનારા પીઆઈ અને પીએસઆઈ અન્ય ઝોન જિલ્લામાં ફરી બદલી થશે। નોકરીવાળા ઝોન કે નજીકના જિલ્લા નહીં થાય બદલી અને બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવાનો સ્પષ્ટ નિર્દેશ। ગંભીર બીમારી તેવા મિત્રો નિવૃત્તિ નજીકના કિસ્સામાં સરકાર પણ વિચાર કરશે। એટલે કે મિત્રો પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે આ મોટો નિર્ણય કહેવાય, જેમાં મિત્રો નજીકના જિલ્લામાં તેઓ
બદલી કરી શકશે નહીં અને નોકરીવાળા ઝોન કે નજીકના જિલ્લા હોય તો તેમાં તેઓની બદલી થશે નહીં તેવો મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।